સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ કેવી રીતે થયું હતું અને તેમના મૃત્યુ પાછળનું કારણ શું હતું? શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પાછળ બે શ્રાપોનું મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. આ બે શ્રાપ કયા હતા અને કોણે આપ્યા હતા? જે કોઈને આ વાતની ખબર હોય અને અમુક આ વાતથી અજાણ હોય છે, તેથી આપણે આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ અંગે વિગતવાર જાણીશું. સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે ભગવાનનો ન તો જન્મ થાય છે અને ન તો મૃત્યુ. તેઓ અજન્મા, અનાદિ અને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. પરંતુ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા અને સૃષ્ટિની રક્ષા માટે તેઓ સમયાંતરે પૃથ્વી લોકમાં અવતાર ધારણ કરે છે. જે ભક્તગણે ભગવાનને જે સ્વરૂપમાં અને જે ભાવથી સ્મરણ કર્યું હોય, ભગવાને તેને તે જ સ્વરૂપમાં દર્શન આપી તેના જીવનનું કલ્યાણ કરે છે. હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ સામાન્ય મનુષ્યની જેમ થયું ન હતું. આ બધી તેમની લીલા સમાપિત અથવા સ્વધામ ગમન કહેવામાં આવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના દશાવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમનો 8મો અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ મથુરામાં થયો હતો. તેમનું બાળપણ ગોકુળ, વૃંદાવન, નંદગામ, બરસાના અને દ્વારકા જેવી પવિત્ર ભૂમિઓમાં વીત્યું હતું. આ સમય દરમિયાન તેમણે અનેક દિવ્ય અને મનોહર લીલાઓ કરી હતી, તેમજ મહાભારત જેવા મહાયુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે સમગ્ર માનવજાતને ભગવદ્ ગીતા જેવા અમૂલ્ય જીવન ઉપયોગી જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ લગભગ 36 વર્ષ સુધી દ્વારકા નગરીમાં રહ્યા અને પોતાનું રાજ્ય સંભાળ્યું હતું. તેઓ પોતાની 8 પટરાણીઓ સાથે સુખપૂર્વક જીવન વિતાવતા હતા. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો હતો. તેમના દેહ ત્યાગ પાછળ મુખ્યત્વે બે શ્રાપ જવાબદાર માનવામાં આવે છે. પ્રથમ શ્રાપ માતા ગાંધારીએ આપ્યો હતો. મહાભારતના યુદ્ધમાં દુર્યોધન અને તેમના તમામ ભાઈઓના મૃત્યુ પછી તેમની માતા ગાંધારી અત્યંત દુઃખી અને ક્રોધિત થઈ ગયા. પોતાના પુત્રોના વિનાશ માટે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને જવાબદાર માન્યા હતા. યુદ્ધ ભૂમિમાં શોકગ્રસ્ત ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે જેમ કૌરવ વંશનો નાશ થયો છે, તેમ 36 વર્ષ પછી યદુ વંશનો પણ નાશ થશે અને ત્યારબાદ તમારો પણ દેહ ત્યાગ થશે. આ શ્રાપ સાંભળીને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ સ્મિત સાથે આ શ્રાપ પણ સ્વીકારી લીધો. બીજો શ્રાપ ઋષિ મુનિઓએ આપ્યો હતો. મહર્ષિ વેદ વ્યાસ દ્વારા રચિત મહાભારતના મૌસલ પર્વમાં આ ઘટનાનું વર્ણન મળે છે. ભગવાન શ્રી કૃષ્ણની પત્ની જામવંતીના પુત્રનું નામ સાંબ હતું. એક વખત દેવર્ષિ નારદ, દુર્વાસા, વિશ્વામિત્રી અને અન્ય ઋષિ મુનિઓ દ્વારકા આવ્યા હતા. ત્યારે સાંબે પોતાના મિત્રોની સાથે મજાક કરવા માટે સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને ઋષિઓ સમક્ષ જઈને કહ્યું કે તે ગર્ભવતી છે. ત્યારબાદ તેમણે પૂછ્યું કે તેના ગર્ભમાં પુત્ર છે કે પુત્રી. આવી મજાકથી ઋષિઓ ક્રોધિત થઈ ગયા અને તેમણે શ્રાપ આપ્યો કે તારા ગર્ભમાંથી લોખંડનું એક ભયંકર મૂષળ જન્મશે, જે સમગ્ર યદુ વંશનો વિનાશ કરશે. આ શ્રાપ સાંભળીને સાંબ ભયભીત થઈ ગયો અને સમગ્ર વાત ઉગ્રસેન રાજાને કહી. ત્યારબાદ તે લોખંડના મૂષળને પીસીને તેનો ચૂરો બનાવી પ્રભાસ તીર્થના સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો. પરંતુ શ્રાપનો પ્રભાવ અટક્યો નહીં. સમય જતાં દ્વારકામાં અનેક અશુભ સંકેતો દેખાવા લાગ્યા. શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર, શંખ, રથ અને બલરામજીનું હળ અદૃશ્ય થવા લાગ્યા. રાજ્યમાં પાપ અને અધર્મ વધવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ યદુવંશીઓને પ્રભાસ તીર્થમાં જઈ પ્રાયશ્ચિત કરવાની સલાહ આપી.
પરંતુ ત્યાં જઈ તેઓ મદિરા પાન કરીને પરસ્પર ઝઘડવા લાગ્યા અને અંતે એકબીજાના હાથે જ મરી ગયા. આ રીતે ગાંધારીનો શ્રાપ પૂર્ણ થયો અને યદુવંશનો સર્વનાશ થયો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરી છોડી પ્રભાસ પાટણમાં આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ, જે મુસળને ચૂરો સમુદ્રમાં ફેંકવામાં આવ્યો હતો, તેનો એક ટુકડો એક માછલીએ ગળી લીધો હતો. પછી એક શિકારીએ તે માછલી પકડી તેના પેટમાંથી મળેલા ધાતુના ટુકડામાંથી તેણે તીર બનાવ્યું હતું. ભાગવત પુરાણ અનુસાર એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ભાલકા તીર્થ ખાતે પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમગ્ન થઈ આરામ કરી રહ્યા હતા. તે સમયે જરા નામના પારગીએ તેમના ચરણને હરણનું મુખ સમજીને તીર છોડ્યું. ત્યારે તે તીર ભગવાનના પગમાં વાગ્યું. જ્યારે જરાને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તે ખૂબ પસ્તાયો અને ભગવાન પાસે ક્ષમા માગવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ત્રેતા યુગમાં તેઓ ભગવાન શ્રી રામ તરીકે અવતર્યા હતા અને તેમણે સુગ્રીવના ભાઈ બાલીનો છુપાઈને વધ કર્યો હતો. એ કર્મના પરિણામ રૂપે બાલીનો જન્મ જરા તરીકે થયો અને આજે તેના હાથે આ ઘટના બની છે. ભગવાન શ્રી કૃષ્ણે તેને ક્ષમા કરી અને કહ્યું કે આ બધું તેમની ઈચ્છા અને પૂર્વ નિર્ધારિત લીલાનો એક ભાગ હતો. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો માનવ દેહ ત્યાગ કર્યો અને પોતાના દિવ્ય વૈકુંઠ લોકમાં પધાર્યા. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણના વિયોગમાં તેમની રાણીઓએ સતી દ્વારા દેહ ત્યાગ કર્યો. જ્યારે સત્યભામા સહિત કેટલીક રાણીઓએ તપસ્યા અને ભક્તિમય જીવન અપનાવ્યું હતું. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી દ્વાપર યુગનો અંત આવ્યો અને કલયુગનો પ્રારંભ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે મનુષ્યએ હંમેશા સારા કર્મો કરવા જોઈએ, કારણ કે દરેક કર્મનું ફળ સમય અને સંજોગો અનુસાર અવશ્ય મળે છે. મનુષ્યનું જીવન કર્મ ઉપર આધારિત છે અને ભાગ્યમાં જે લખેલું હોય તે યોગ્ય સમયે થઈને રહે છે. એટલે મનુષ્યએ પોતાના કરેલા સારા નરસા કર્મ સૌને ભોગવવા જ પડે છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.